ગામનું નામ હતું માળીપુર. નાનું, શાંત અને હરિયાળું ગામ. તે ગામમાં રહેતો હતો એક સાદો, મહેનતી ખેડૂત કાનાભાઈ. તેનું આખું જીવન ખેતર અને માટી વચ્ચે જ પસાર થતું. દર વર્ષે જેવો સમય આવે તેવો કાનાભાઈ પોતાના ડાંગરના બીજ લઈ ખેતરમાં ઉતરી પડતો. આ વર્ષે પણ એને આશાભર્યું હૃદય લઈને ધાન વાવ્યું. સાવ પ્રેમથી ખેતરને તૈયાર કર્યું, પાણી પૂર્યું, ખાતર નાખ્યું, જાણે પોતાના સંતાનને ઉછેરે તેમ. શરૂઆતમાં વરસાદ સારું પડ્યું. ડાંગરના ખેતરમાં લીલીછમ છોડ પવન સાથે લહેરાતા હતા. કાણાભાઈના ચહેરા પર આનંદના તેજ ઝરવળતું હતું. આ વખતે તો કાક સારસાવશે, દેવી કૃપા કરશે, એમ તેઓ બોલતા. પણ અચાનક એક દિવસથી આકાશમાં કાળા વાદળા છવાયા. એક પછી એક દિવસ મુશળધાર વરસાદ વરસતો ગયો. ખેતરમાં પાણી ભરાતું ગયું, ડાંગરના છોડ પાણીમાં ડૂબી ગયા. કાનાભાઈ રોજ ખેતર સુધી